તો કેમ છો મિત્રો, હું છું એક ગુજરાતી ગેમર. એટલે મારી ચેનલનું નામ તો પ્રો ગેમર છે, પણ હું વાત કરીશ ગુજરાતીમાં, એટલે મારું નામ છે ગુજરાતી ગેમર. હાલો તો આપણે મારા પીસીમાં એરપોર્ટ સિટી ચાલુ કરીએ. આવો ભાઈ, કાંક મને 500 રૂપિયા મળે છે તો હું લઈ લઉં. આવી ગયા. હાલો, આમાં કાંક બીજું દેખાડતા હતા ને, નથી દેખાડતા. હવે જબરા છે આ તો. હા મારા બેટા, હાલો એકાદા પ્લેનને તો બોલાવીએ. ભાઈ આવું, સાવલેન તું જતો રહ્યો ભાઈ. મારું એમાં શું છે ખબર છે કે મારું પેલું એરપોર્ટ રહ્યું ને એટલું નોનું નહીં, એક સાવલીને હું પરમિશન આલું ઉતરવાની. હા વળી એક આવું લાવ્યું અને આ શું આવ્યું? અચ્છા, હા ઓલી કનાઈફ એડ 5 સેકન્ડની એડ આવે આમાં. બસ હવે મને આ કનાઈફ મળી જઈ હે ને, જોયું? હું અને એક કાપીશ ને ઝાડ તો એ જો મને એટલું બધું કંઈક મળ્યું. હવે એ જે મળ્યું ને એનું તો મને કાલ કહીશ પછીના વિડીયોમાં કે મને શું મળ્યું હતું. મને જોવું તો પડે ને કે શું મળ્યું હતું. બસ તો મને કહેવાય ને, એમને એમ તો કહેવાય નહીં કોઈ. અલા ભાઈ, મારા જોડે ઘણું ફ્યુલ છે, હું કેમ તારે વધારે બનાવડાવું? હા ભાઈ હેલિકોપ્ટર તું જતો રે ભાઈ ઉડવા. ઓ અલા નહીં લેવું મારે સબસ્ક્રાઈબ. આને તો પણ સબસ્ક્રાઈબ લેવાની ચૂલ મચી, ખબર નહીં શું થયું છે. હું એમને જ રમીશ, મારા જોડે એટલા બધા પૈસા નહીં. ઓહો, તમે જતા રહો. બે ભાઈ ભેગા થયા, લીલા લીલા આउल. चलो भाई इसके बैग भी इकट्ठा कर लेते हैं. और भाई મને ખબર છે હું વચ્ચે ગુજરાતી બોલવા માંડ્યો, પણ આ સાવલીને શું ચૂલ મચી છે આજે. પરમિશન માગ ને માગ. ના હો ભાઈ, હવે કનાઈફ નહીં ખરીદું. મારે એમ કે વિડીયો બનાવવાનો, તારી કનાઈફ જ ખરીદ ન કરવાની. હો ભાઈ, જો આમાં છેલ્લે જેટલી મસ્ત વસ્તુ મળે રહે. એ સી વસ્તુ હતી તો મને નહીં ખબર, પણ છેલ્લે એટલી સારી જોઈ નહીં રહી. ના મને ખબર છે એ જે પ્લેન હોય ને એનો S1 કલર હતો. હો ભાઈ, એમ તો હું કહે હા એવો ગોંડો નહીં. હા ભાઈ, હા તને કીધું ને બાપા, મારે કાંઈ નથી ખરીદવી તો આય હું ચૂલ મચી છે એની શી ખબર મારી બેટી. હેડો એકાદા પ્લેનને તો બોલાવ, આખું એરપોર્ટ ખાલી પડ્યું. એ કાવલીને સાવલીન તું જા. અરે યાર આ 4 આવી ગયું. ફટાફટ હેડ, મારે જો ટાઈમ નહીં તાર માટે એટલો બધો. આ હું મિશન કોક દેખાડે રહ્યા. ફ્રી હે તો હેડો કરી લો. લે એમાં એડ નાખ્યા તો જો યાર ચેવા હે, જબરા છે નહીં? તો પછી જબરું કરો છો તમે તો. એડા થયું તો નહીં વાંધો, એ થઈ ગયું મારું. આ જબરું છે લ્યા, મતલબ આવું કોણ કરે? પેલા કે નહીં થયું, બસ બીજા જતા રહ્યા, પછી કે થઈ ગયું. અરે રે, જેવા મોણો ભર્યા છે મારા ભારતમાં, જબરા. અને ભાઈ તમને કહું છું, હો જે જોવે છે ને આ વિડીયો તમને ગમે ને, વધારે ફોર્સ નથી કરતો, હું માન કસમ એ નહીં હાલતો. તમને વિડીયો ગમે ને તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. બાકી કરજો જ, પણ સારો જ છે યાર વિડીયો, ગમે એવો જ છે, અસલ હે. પછી તો ભાઈ આ જૈસી જિસકી સોચ. હા હું કોક છેલ્લે દેખા. અચ્છા એ થઈ ગયું. હા ભાઈ આ પ્લેન તમે કેમ ઊભા છો? જતા રહો. જતા રહો સોના મોના, ચૂપચાપ. અરે બે ભાઈ વાહ. બે આવલું લીલા કલરના. ક્યા બાત સર. બીજું કોઈ તો નહીં? ના નહીં. હેડો તાણે. બે ભાઈ બે. આ શું થયું? અચ્છા ઓલું નહોતું થયું એમ ને. હાલો મેં કીધું કે એક ગેમમાં બીજી ગેમમાં હેડો પ્લે કરો તાર. આ તો પછી ખબર પડી કે એના માટે મારા જોડે પ્લેન નહીં હોવું પડે. એટલે મારા જોડે પ્લેન તો છે જ, પણ એક જ છે ને એક તાર સુઈ કરતું હવા મૂડે રહ્યું. એટલે અત્યારે નહીં રમીએ કાંઈ ગેમ. આમાં 4.5 મિનિટ લાગે એમ ને પૈસા આવતા. એવું થાય એમ ને. આ મારે બેટું આ વડાપાઉં દુકાન રહી ને એ બહુ પૈસા હાલે. એટલે એટલા બધા બહુ પૈસા તો નહીં હાલતી,
પણ આમ કે ઓછી મિનિટ નહીં 30 સેકન્ડમાં 1 રૂપિયો હાલે. અલ્યા એના કરતાં તું 30 સેકન્ડમાં 1 મિનિટ મારે અરે યાર સાવલીનને પરમિશન અલાઈ ભૂલ થઈ જઈ મારી બેટી કયો. અરે યાર આ કંટ્રોલ પેનલ થઈ ગયું કમ્પ્લીટ. અરે ભાઈ સાહેબ આ કંટ્રોલ પેનલ અપગ્રેડ થાય ને તાર મનને કોઈક મળતું હતું એટલે હું કોઈક લઈ શકતો હતો. આ ના આ તો નહીં, કોઈક તો લઈ શકતો હતો પણ હું શું લઈ શકતો હતો એ મને યાદ નહીં. આવી રહ્યું ના આ ટર્મિનલ ના શું લઈ શકતો તો પ્લેન લઈ શકતો તો એક અપગ્રેડ હવા એવું કોઈક નામના. હા જો ચમ લોક તે અપગ્રેડ તો કર્યું કંટ્રોલ. અચ્છા અને અપગ્રેડ કરવાનું હેંગર ને એમ લે તાણ મેં તો કીધું કે કંટ્રોલ પેનલને અપગ્રેડ કરવાનું. આ લે જબરું કરો છો તમે તો. યાર મારી ભૂલ થઈ વાંચવા અથવા તો છે ને એને કોઈક મિસ્ટેક કરી. હો ભાઈ ચમ એરપોર્ટ ખાલી ભાઈ આ કોઈક પ્લેનને બોલાવો ને. ઓહો આવેલ જ પડે એમ પરમિશનનો. એ સાવલી હવે હું તને નહીં હાલું હો ભાઈ પરમિશન. તે યાર એકવાર છલ કપટથી લઈ લીધી ને મને ના ગમ્યું. લોકો એમ કે મને ગમ્યું અને હું એમ કહીશ કે મને ના ગમ્યું. આ છે તાર અમારે ગુજરાતીની કશું નહીં. એટલે આમ તો ગુજરાતી હારા માણસ હો ભાઈ. હા ગુજરાતી જેવા તેવા નહીં સમજવાના. બીજું કંઈ પ્લેન જ નહીં માર બેટું. આ લીલાન કે તાર ભાઈને બોલાય ને હમણાં તો આવ્યો તો બે ભેગા આવ્યા હતા જ્યાં. અરે યાર આ કોઈક પરમિશન આવી લાગે. એક પરમિશન તો છે પણ પહેલાં આપણે આ પ્લેનને જવા દે. જતું રેડતું ભાઈ ફટાફટ હેડ ને હવે ફટાફટ કર. આ કન્ટેનરમાં હું ઓહો મિસ્ટ્રી સિટી એ કોક છે અને આ છેલ્લે મસ્ત છે હો ભાઈ. S1 કલર જે લાગે ને બાકી આ પ્લેન ઉપર મસ્ત લાગ્યો. જો તમે ખાલી એકવાર જો એટલો મસ્ત લાગી રહ્યો છે ને. અને કહેવાય કલર S1 કલર એ મને ફ્રીમાં મળશે આવતી વિડીયોમાં. મારા જોડે આમાં કોઈક હતું કોઈ મિસ્ટ્રી બોક્સ પડ્યા છે કશું પડ્યું નહીં બધું ઉડાડમાં આવ્યું. ઓહો 50 પેસેન્જર 8. ઓહો એક પ્લેન ને એક સ્માર્ટ હાઉસ ખબર આ તો મેં જ મેલ્યું હતું. જગ્યા નથી એટલે પછી શું કરું મેલી જ દઉં ને. અરે રે અલ્લા ઓને અપગ્રેડ નહીં કરાવડાવતું કંઈ કશુંક તો એવું આવે છે ને હું અપગ્રેડ કરી શકું. પેલા હેલિકોપ્ટર જોડેથી પૈસા લઈ લે. હવે હેલિકોપ્ટર તું ઉડવા જતો રહે તને તો આજે આ ભાઈ આમાં નહીં ગેરને આપણે બનાવડાવવા મેલ દો. અરે રે કોમ તો જુઓ એરપોર્ટનો બાપા રે આટલો બધો કોમ એક માણસ ના કરી શક્યો એટલે એરપોર્ટમાં આટલો બધો હોય છે માણસ. એરપોર્ટ શું કે હેલિકોપ્ટરની સીટું તો લઈ લો. હવે આ પાર્કિંગ લોટ કેટલાનો 4000 મારા જોડે એટલા બધા અને આ લે તો હું આ 45 વાળું ટર્મિનલ જ લઉં ને. પાર્કિંગ લોટ તો યાર ના લઉં તોય ચાલે. પહેલાં ટર્મિનલ લેવું પડે હો ભાઈ. પછી એને છેનો જે વેર્યો ને એ મારો બેટો 7000નો છે એટલે એમાં થોડોક વાંધો આવે એવું છે મારું બેટું. હવે પૈસા લઈ લો હેડો. પહેલાં આપણે ફ્લાવર શોપમાં હાલ્યા હે તો લેવા જ પડે ને નહીંતર પાપ થાય કા. ચલો હવે પ્લેનને આપણે થોડીક પરમિશનો હાલ દો આવી જાય હેડ તાર.